ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હાઉ આર યુ? ફાઇન ને? આજે આપણે અભ્યાસ કરીશું અસંયોગી જનન એટલે કે એપોમેક્સિસ. અસંયોગી જનન અને બહુભ્રૂણતા એટલે એપોમેક્સિસ અને પોલીએમ્બ્રીયોજેની. હવે આપણે જોઈએ કે સૌ પ્રથમ તો અસંયોગી જનન એટલે શું, કેને કહે છે અસંયોગી જનન? તો હવે આપણે જોયું કે બીજનું જે નિર્માણ થાય છે, આ બીજનું નિર્માણ છે તે ફલનનું પરિણામ છે. અગાઉ આપણે જોઈ લીધું કે ફલનના પરિણામે જ બીજ છે તેનું નિર્માણ થાય છે. છતાં પણ અમુક વનસ્પતિઓ એવી છે કે જેમાં ફલન થયા વગર બીજનું નિર્માણ થાય છે. તો આવી છે ફલન થયા વગર કે જે એસ્ટેરેસી અને જે ઘાસના કુળની વનસ્પતિ છે તેની અંદર આવું થતું જોવા મળે છે કે જેમાં તેનું ફલન થતું નથી, પરંતુ ફલન થયા વગર બીજનું નિર્માણ થાય છે. આમ ફલન થયા વગર જે બીજના નિર્માણની ક્રિયા છે તેને અસંયોગી જનન અથવા તો અનિર્ભેળતા તરીકે ઓળખવામાં આવે છે, કે જે ઘાસ અને એસ્ટેરેસી કુળ છે તેની અંદર જોવા મળે છે. તો આમ અસંયોગી જનન છે તે જે વનસ્પતિઓમાં થાય છે તે વનસ્પતિઓને એપોમિટિક એટલે કે અસંગત જનીનિક વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. નોટ કરી લેજો, તમારા બુકની અંદર આપેલું નથી કે અસંયોગી જનન જે વનસ્પતિઓમાં થાય છે તે વનસ્પતિઓ છે તેને એપોમિટિક અસંગતક જનીનિક વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોયું કે આ કેવી રીતે નિર્માણ થતું હશે. એમ આગળ આપણે જોયું કે જે ભ્રૂણ છે, જે બીજ છે તે નિર્માણ પામે છે ફલનના પરિણામે. તો ફલન વગર કેવી રીતે બીજ છે તેનું નિર્માણ થતું હશે, એમ કે જેની અંદર ફલનની ક્રિયા નથી થતી અને ફલન વગર જ બીજ નિર્માણ પામે છે. તો આવી છે એપોમિટિક અથવા તો અસંગત જનીનિક વનસ્પતિઓ છે તેની અંદર ફલન થયા વગર બીજનું નિર્માણ થાય છે. આ બીજના નિર્માણની અલગ અલગ ક્રિયાવિધિ છે કે જેમાં વનસ્પતિઓ છે તે કઈ રીતે ફલન થયા વગર બીજનું નિર્માણ કરે છે. એના ઘણા બધા પ્રકાર છે કે જેમાં ફલન વગર બીજનું નિર્માણ થાય છે. તેમાં પહેલો પ્રકાર આપણે જોઈએ કે દ્વિકીય ભ્રૂણ આદિબીજાણુ કોષના દ્વિકીય કોષમાંથી ઉદ્ભવે છે. આ પ્રકારનું જે અસંયોગી જનન છે તેને જનીય અબીજાણુતા તરીકે ઓળખવામાં આવે છે. હવે દ્વિકીય ભ્રૂણ, અહીંયા ભ્રૂણ છે તેની પ્લોઇડી દ્વિકીય છે એટલે કે 2n છે, અને આ દ્વિકીય ભ્રૂણ છે તે આદિબીજાણુ કોષના દ્વિકીય કોષમાંથી ઉદ્ભવે છે. હવે જે ભ્રૂણ છે તે આદિબીજાણુ કોષના દ્વિકીય કોષમાંથી નિર્માણ પામતું હશે તો એવું જે ભ્રૂણ છે એ પ્રકારનું જે અસંયોગી જનન છે તેને જનીય અબીજાણુતા કહે છે. હવે આદિબીજાણુ એટલે કે જેમાંથી મહાબીજાણુઓ નિર્માણ પામે છે તે આપણે જોઈએ કે મહાબીજાણુ ક્યાંથી નિર્માણ પામતા હતા, તો આ જે અંડકનો ભાગ છે, અંડકના ભાગની અંદર અહીંયા છે તે પ્રદેહ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રકાર એ કે જેમાં દ્વિકીય ભ્રૂણ છે તે આદિબીજાણુ કોષના દ્વિકીય કોષમાંથી ઉદ્ભવે છે. તો આ પ્રકાર છે તે અસંયોગી જનનને જનીય અબીજાણુતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એની અંદર જે દ્વિકીય ભ્રૂણ છે, તો અહીંયા જે ભ્રૂણ છે તેનું જે જનીનિક વલણ છે તે દ્વિકીય જોવા મળે છે, અને દ્વિકીય ભ્રૂણ છે તે આદિબીજાણુ કોષના દ્વિકીય કોષમાંથી ઉદ્ભવાય છે. આદિબીજાણુ એટલે કેવું બીજાણુ કે જેમાંથી મહાબીજાણુ નિર્માણ પામતા હોય છે. હવે અગાઉ આપણે જે માદાજન્યુજનક છે તેની અંદર માદાજન્યુજનક અવસ્થામાં આપણે જોયું હતું કે અહીંયા જે ભ્રૂણકુળ છે તેની આજુબાજુ જે આ પ્રદેહનો વિસ્તાર છે, આ પ્રદેહના વિસ્તારમાંથી કોઈ પણ એક કોષ છે તેનું વિભેદન થાય છે. અહીંના પ્રદેહના કોષમાંથી કોઈ પણ એક કોષનું વિભેદન થાય છે અને એમાંથી માદાજન્યુજનક અવસ્થાનો વિકાસ થાય છે અને એમાંથી મહાબીજાણુ સર્જાય છે, અને આ મહાબીજાણુઓ છે તે ભ્રૂણપૂટના વિકાસ છે તેને આગળ વધારે છે. તો અહીંયા જે દ્વિકીય ભ્રૂણ છે તે સીધો જે આદિબીજાણુ છે તેના દ્વિકીય કોષમાંથી સર્જાઈ જાય છે. તો એ પ્રકારની જે અસંયોગી જનન છે તેને જનીય અબીજાણુતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જે બીજું પ્રકાર છે કે પ્રદેહ કે અંડકાવરણોના બીજા કોષમાંથી ઉદ્ભવે છે. એક જોયું કે જે દ્વિકીય ભ્રૂણ છે તે આદિબીજાણુ કોષના દ્વિકીય કોષમાંથી ઉદ્ભવે છે. બીજું પ્રદેહ કે અંડકાવરણોના બીજા કોષમાંથી ઉદ્ભવે છે. અને આ જે પ્રકારની જે અસંયોગી જનન છે તેને દૈહિક અબીજાણુતા તરીકે ઓળખવામાં આવે છે. પહેલું આપણે જોયું કે જે મહાબીજાણુ છે જે નિર્માણ પામતા હોય છે, જેમાંથી મહાબીજાણુ તેને આદિબીજાણુ કહે છે, અને આદિબીજાણુ છે એ કોષની પ્લોઇડી દ્વિકીય હશે. તો આ દ્વિકીય કોષમાંથી જે ભ્રૂણ નિર્માણ પામે છે તેને દ્વિકીય ભ્રૂણ કહે છે, અને એ જે પ્રકાર છે તેને જનીય અબીજાણુતા કહે છે. બીજો એવો છે કે પ્રદેહ કે અંડકાવરણોના બીજા કોષમાંથી ઉદ્ભવે છે તેને દૈહિક અબીજાણુતા કહે છે.
અહીંયા આ ભાગ જોવા મળે છે, આ ભાગ છે પ્રદેહનો, અને એની ફરતે જોવા મળે છે અંડકાવરણો. તો અંડકાવરણો છે અથવા તો પ્રદેહ છે તેના કોઈ પણ કોષમાંથી જો ભ્રૂણ છે તેનું નિર્માણ થતું હશે તો એ છે ભ્રૂણ તેને દૈહિક અબીજાણુતા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ બંનેની અંદર જનીય અબીજાણુતા અને જે દૈહિક અબીજાણુતા છે બંનેની અંદર અર્ધીકરણથી વિભાજન થતું નથી, એટલા માટે આ બંને જે ભ્રૂણ છે તે દ્વિકીય હશે. જનીય અબીજાણુતા અને દૈહિક અબીજાણુતા આ બંને ભ્રૂણ છે તેનું જનીનિક વલણ દ્વિકીય હશે. તે બંનેની પોયડી છે તે 2n હશે, કારણ કે જનીય અબીજાણુતા અને દૈહિક અબીજાણુતા છે તેની અંદર અર્ધીકરણ થતું નથી. કે જનીય અબીજાણુતા છે તે ડાયરેક્ટ આદિ બીજાણુમાંથી નિર્માણ પામે છે, અને જે દૈહિક અબીજાણુ છે તે પ્રદેહ કે અંડકાવરણોના કોષમાંથી નિર્માણ પામે છે. તો અંડકાવરણો અને પ્રદેહ છે તેના કોષો દ્વિકીય જોવા મળે છે. તો એટલા માટે અહીંયા જે જનીનિક વલણ છે આ અસહયોગી જનનના ભ્રૂણનું તે દ્વિકીય જોવા મળશે. હવે બીજો પ્રકાર જોઈએ કે ભ્રૂણનો વિકાસ અફલિત અંડકોષમાંથી થાય છે. કે ભ્રૂણ છે તે અફલિત અંડકોષમાંથી નિર્માણ પામે છે. તો એ પ્રકારનું જે અસહયોગી જનન છે તેને એકકીય અસહયોગી જનન કહે છે. કે ભ્રૂણ છે તેનો વિકાસ અફલિત અંડકોષમાંથી, એટલે કે અંડકોષ છે કે જે અંડકની અંદર ભ્રૂણપૂટમાં સ્થાન પામેલ હશે, કે એક જે ભ્રૂણપૂટ છે તેની અંદર એક અંડકોષ જોવા મળશે. હવે આ અંડકોષ છે તેનું ફલન થતું નથી, એટલે કે અફલિત અંડકોષ છે, અને અફલિત અંડકોષ છે તેનો વિકાસ થાય છે ભ્રૂણની અંદર. તો આ પ્રકારનું જે અસહયોગી જનન છે તેને એકકીય અસહયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો બીજો પ્રકાર છે કે અંડકોષ સિવાયના ભ્રૂણપૂટના કોઈપણ કોષમાંથી ભ્રૂણ સર્જાય છે તેને કહે છે એકકીય અજન્યુતા. હવે પેલું આપણે જોયું કે એકકીય અસહયોગી જનન એટલે કે અફલિત અંડકોષ છે તેમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે. હવે અંડકોષ સિવાયના ભ્રૂણપૂટના બીજા કોઈ કોષ એટલે કે સહાયક કોષો છે, પ્રતિધ્રુવીય કોષો છે, કે ત્યાર પછી કેન્દ્રસ કોષ, એટલે સહાયક કોષ અથવા તો પ્રતિધ્રુવીય કોષ છે તેમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે. તો તેને કહે છે એકકીય અજન્યુતા. હવે અહીંયા જે જોવા મળે છે એકકીય અસહયોગી જનન અને એકકીય અજન્યુતા, એ બંને ભ્રૂણ છે તે કુદરતી રીતે એકકીય હશે, એટલે કે તેનું જે જનીનિક વલણ છે તે એકકીય જોવા મળશે. એટલે આમ આપણે અસહયોગી જનન છે તેનું જનીનિક વલણ પૂછાય કે અસહયોગી જનનનું જનીનિક વલણ કેવું જોવા મળે છે, તો જો અસહયોગી જનન છે તે જનીય અબીજાણુતા અને દૈહિક અબીજાણુતાના પરિણામે નિર્માણ પામેલું હશે તો એનું જનીનિક વલણ છે તે દ્વિકીય હશે. જો અસહયોગી જનન છે તેમાં જે ભ્રૂણ છે તે એકકીય અસહયોગી જનન અને એકકીય અજન્યુતા દ્વારા નિર્માણ પામેલ હશે તો એનું જે જનીનિક વલણ છે તે એકકીય જોવા મળશે. એટલે આમ એકકીય અસહયોગી જનન અને જે એકકીય અજન્યુતા છે તેની અંદર જે જનીનિક વલણ જોવા મળે છે ભ્રૂણનું તે એકકીય જોવા મળે છે. હવે અન્ય બીજા એક પ્રકારનું પણ અસહયોગી જનન જોવા મળે છે, તેની અંદર જોવા જઈએ તો તે છે બીજાણુજનકીય કલિકા. કે બીજાણુજનકીય કલિકા છે તેના દ્વારા પણ અસહયોગી જનન થાય છે. તો કેવી રીતે થાય છે તે જોઈએ કે ભ્રૂણનો વિકાસ અંડકના કોઈ પણ દ્વિકીય કોષમાંથી થાય છે. હવે ભ્રૂણ છે તેનો વિકાસ અંડક, આખું જે અંડક છે આ રચના જોવા મળે છે અંડકની. હવે અહીંયા જે ભ્રૂણનો વિકાસ થાય છે તે ભ્રૂણનો વિકાસ અંડકના કોઈ પણ દ્વિકીય કોષમાંથી. અહીંયા તમને શબ્દ આપ્યું છે કે અંડકનો દ્વિકીય કોષ, એટલે કે અંડકની અંદર જે દ્વિકીય કોષ છે તેમાંથી નિર્માણ પામશે. અંડકની અંદર જે એકકીય કોષો આવેલા છે ભ્રૂણપૂટની અંદર એમાંથી નહીં નિર્માણ પામે, પરંતુ જે દ્વિકીય કોષો છે એમાં પણ દ્વિકીય કોષો એવા કે જે પ્રદેહ અથવા તો અંડકાવરણો સિવાયના કોષોમાંથી થાય છે. હવે જે ભ્રૂણપૂટની બહારની બાજુએ આવેલ હોય છે, અને આ પ્રકારને એડેન્ટિવ એમ્બ્રિયોની અથવા તો અપસ્થાનિક ભ્રૂણતાના કોષો કહે છે, કે જે લીંબુ અને કેરીની અંદર જોવા મળે છે. બીજાણુજનક કલિકાની અંદર શું જોવા મળે છે કે જે ભ્રૂણ છે તેનો વિકાસ અંડકના કોઈ પણ દ્વિકીય કોષમાંથી થાય છે, એકકીય કોષમાંથી નહીં થાય. એકકીય કોષ છે તે ભ્રૂણપૂટની અંદર આવેલા હશે. અંડકોષ, સહાયક કોષ, પ્રતિધ્રુવીય કોષ, આધારક કોષ એકકીય છે. હવે ભ્રૂણપૂટ છે તેની બહાર આવેલા કોષો એમાં પણ પ્રદેહ અને અંડકાવરણો છે એ સિવાયના જે કોષો છે કોઈ પણ કોષો એમાંથી ભ્રૂણ છે તેનો વિકાસ થાય છે. જે આ ભ્રૂણપૂટ જોવા મળે છે, આ ભ્રૂણપૂટ છે, આ ભ્રૂણપૂટની બહારની બાજુએ ઉપસી આવેલા કોષો હોય છે તેમાંથી ભ્રૂણ નિર્માણ પામે છે.
અને જે આ પ્રકારનું જે અસંયોગી જનન છે તેને એડવેન્ટિવ એમ્બ્રિયોની અથવા તો ઔપસ્થાનિક ભ્રૂણતા તરીકે ઓળખવામાં આવે છે, કે જે લીંબુ અને કેરીમાં જોવા મળે છે, કે જે અંડકના કોઈપણ દ્વિકીય કોષમાંથી પ્રદેહ અને અંડક આવરણો સિવાયનો દ્વિકીય કોષ એમાંથી નિર્માણ પામે છે અને તેને એડવેન્ટિવ એમ્બ્રિયોની તરીકે ઓળખવામાં આવે છે. આમ અસંયોગી જનન છે તે એક અલિંગી સ્વરૂપે થાય છે, જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે, જેમાં ફલન વગર બીજનું નિર્માણ થાય છે. તો એની અંદર જોઈએ તો જે જાતિઓની અંદર અસંયોગી જનન થાય છે તેવી વનસ્પતિઓને એપોમિટિક એટલે કે અસંગત જનીનિક વનસ્પતિઓ કહે છે. આમ બીજ નિર્માણ છે તે ઘણા પ્રકારે થતું જોવા મળે છે. હવે એની અંદર જે ભ્રૂણ છે તે દ્વિકીય ભ્રૂણ છે તે આદિ બીજાણુ કોષના દ્વિકીય કોષમાંથી ઉદ્ભવશે તો તેને જન્ય બીજાણુતા કહે છે. જો પ્રદેહ કે અંડક આવરણના બીજા કોષમાંથી નિર્માણ પામે તો તેને દૈહિક અબીજાણુતા કહે છે. એટલે કે જે આદિ બીજાણુ એટલે કે જેમાંથી મહાબીજાણુ નિર્માણ પામે છે તે આ મહાબીજાણુ જેમાંથી નિર્માણ પામતું હશે તેને આદિ બીજાણુ કહે છે, અને આદિ બીજાણુ છે તે જનીનિક વલણની બાબતમાં દ્વિકીય હશે. તો આમ દ્વિકીય આદિ બીજાણુમાંથી જેનું નિર્માણ થાય છે ભ્રૂણનું તે દ્વિકીય ભ્રૂણ નિર્માણ પામશે અને તેને જન્ય અબીજાણુતા કહે છે. બીજો એવો છે કે જે પ્રદેહ કે અંડક આવરણના બીજા કોષમાંથી નિર્માણ પામે છે. ભ્રૂણપૂટની બહાર આવેલા પ્રદેહ અને અંડક આવરણો છે તેના કોષમાંથી ભ્રૂણ છે તે વિકાસ પામશે તો તેને કહે છે દૈહિક અબીજાણુતા. દૈહિક અબીજાણુતા અને જન્ય અબીજાણુતા બંનેની પ્લોઇડી છે જનીનિક વલણ છે તે દ્વિકીય હશે. જ્યારે બીજા પ્રકારનો ભ્રૂણ છે તેનો વિકાસ અફલિત અંડકોષમાંથી થાય છે, એટલે કે જે ભ્રૂણપૂટની અંદર અંડકોષ આવેલો હોય છે એમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે અને જેની પ્લોઇડી છે તે એકોકી હશે, તેનું જનીનિક વલણ એકોકી હશે અને આ પ્રકારનું જે ભ્રૂણ છે તેને એકોકી અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. હવે અંડકોષ સિવાયના ભ્રૂણપૂટના બીજા કોઈ પણ કોષ એટલે કે સહાયક કોષો છે, પ્રતિધ્રુવીય કોષો છે, તેમાંથી ભ્રૂણ સર્જાય તો તેને એકોકી અજન્યુતા કહે છે. હવે જોવા જઈએ તો એકોકી અસંયોગી જનન અને એકોકી અજન્યુતા છે તેનો ભ્રૂણ છે તે કુદરતી રીતે એકોકીય હોય છે. ત્યાર પછીનો પ્રકાર છે બીજાણુજનકીય કલિકા, એટલે કે ભ્રૂણનો વિકાસ છે તે અંડકના કોઈ પણ દ્વિકીય કોષમાંથી થાય છે, એટલે કે ભ્રૂણ છે તે અંડકનો કોઈ પણ દ્વિકીય કોષ છે તેમાંથી નિર્માણ પામે છે. તેમાં પ્રદેહ અને અંડકાવરણો સિવાયનો ભ્રૂણપૂટની અંદર કોષો છે તે એકોકી હશે અને આ કોષો છે તે ભ્રૂણપૂટની બહારની બાજુ ઉપસી આવેલા હોય છે અને એમાંથી ભ્રૂણ છે તે વિકાસ પામે છે. અને આ પ્રકારનું જે ભ્રૂણ નિર્માણની ક્રિયા છે તેને એડવેન્ટિવ એમ્બ્રિયોની અથવા તો ઔપસ્થાનિક ભ્રૂણતા કહે છે, કે જે લીંબુ અને કેરી છે તેની અંદર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ નોટ ડાઉન કરી લેજો, તમારી બુકની અંદર પ્રકાર છે તે આપેલા નથી. અહીંયા જેટલું લખ્યું છે તેટલું નોટ કરી લેજો, કેમ કે નીટની અંદર આમાંથી પ્રશ્નો છે તે આવી શકે, એટલે આ પેજ છે તે એક નોટ કરી લેજો. હવે બુકની અંદર જોઈએ કે અસંયોગી જનન અને બહુભ્રૂણતા એટલે કે એપોમેક્સિસ અને પોલી એમ્બ્રિયોની. હવે સામાન્યતઃ બીજ ફલનની અંતિમ નિપજ છે, એટલે કે બીજ છે તે ફલનની છેલ્લી નિપજ છે, લાસ્ટ પ્રોડક્ટ છે, કે ફલનના પરિણામે સૌથી છેલ્લે છે તે બીજનું નિર્માણ થાય છે. છતાં પણ એસ્ટેરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે કે જેમાં તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે. છતાં પણ જે ઘાસ છે તેના કુળની અને જે એસ્ટેરેસી કુળ છે એ વનસ્પતિઓ છે તેની અંદર એક અલગ વિશિષ્ટ પ્રકારની ક્રિયાવિધિ એટલે કે એમાં અલગ પ્રકારનું જે પદ્ધતિ છે તે જોવા મળે છે કે જેમાં તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે. બીજ છે એ ફલનના પરિણામે જ ઉત્પન્ન થાય છે, છતાં પણ અમુક વનસ્પતિઓની અંદર જે બીજ છે તેનું નિર્માણ ફલન વગર થાય છે અને આ ફલન વગર જે બીજનું નિર્માણ થાય છે તેને અનિર્ભેળતા અથવા તો અસંયોગી જનન અથવા તો ઇંગ્લિશમાં એપોમેક્સિસ અથવા તો પાર્થેનોજેનેસિસ કહે છે. આમ જે ફલન વગર જે બીજના નિર્માણની ક્રિયા છે તેને અસંયોગી જનન અથવા તો અનિર્ભેળતા અથવા તો એપોમેક્સિસ અથવા તો પાર્થેનોજેનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. ફલન વગર ફળ નિર્માણને શું કહેવાય છે? આગળ આપણે ભણી ગયા કે ફલન વગર જો ફળનું નિર્માણ થાય છે તો તેને અફલિત ફળો અથવા તો પાર્થેનોકાર્પિક ફ્રૂટ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આમ અસંયોગી જનન એ અલિંગી સ્વરૂપે થાય છે, જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. આમ અસંયોગી જનન છે તે અલિંગી સ્વરૂપે થાય છે કે જેમાં એક જ પિતૃ છે તેના દ્વારા નવો જે સંતતિ છે તેનું નિર્માણ થાય છે, એટલે કે બીજનું નિર્માણ થાય છે. તેમાં સંયુગ્મન થતું નથી, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ છે તેનું જોડાણ થતું નથી. આમ જે અસંયોગી જનન છે તે અલિંગી સ્વરૂપે થાય છે, પરંતુ એની અંદર જે પદ્ધતિ છે અલિંગી સ્વરૂપે થવાની તે
લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. એટલે જેવી રીતે લિંગી પ્રજનનમાં જન્યુઓ ઉત્પન્ન થાય છે તો અહીંયા પણ જન્યુઓ ઉત્પન્ન થાય છે, પરંતુ જન્યુઓ ઉત્પન્ન થાય ને જન્યુઓનું જોડાણ થતું નથી. આમ જન્યુઓના જોડાણ થયા વગર પ્રજનન થાય છે અને બીજનું નિર્માણ થાય છે, તો તેને અસંયોગી જનન કહે છે. એટલે કે લિંગી પ્રજનનની નકલ કરીને કરવામાં આવે છે. હવે અસંયોગી જનન બીજ છે તે અનેક રીતે સર્જી શકાય છે. હવે આ જે અસંયોગી જનન દ્વારા જે બીજ નિર્માણની ક્રિયા છે તેની અલગ અલગ રીતો છે. તો એની અંદર જોઈએ તો ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. હવે ઘણી જાતિઓ એવી છે કે જેની અંદર અર્ધીકરણ થતું નથી, અર્ધીકરણ થયા વગર જ ડાયરેક્ટ અંડકોષ છે તે નિર્માણ પામે છે. તો અહીંયા જે અંડકોષ નિર્માણ પામશે જેનું અર્ધીકરણ નથી થતું તો એ અંડકોષ છે તે દ્વિકીય હશે. જો અર્ધીકરણ થશે તો એના દ્વારા જે અંડકોષ નિર્માણ પામશે તે એકકીય હશે. તો અહીંયા અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને આ અંડકોષ છે તેનું ફલન થયા વગર જ સીધો ભ્રૂણમાં વિકાસ પામે છે. હવે તે ઘણું ખરું લીંબુ અને કેરીની ઘણી જાતિઓ જેવી વનસ્પતિઓ છે તેની અંદર જોવા મળે છે. અને એ સિવાય જે લીંબુ અને કેરી છે તેની જાતિઓમાં બીજા પ્રકારનું પણ અસંયોગી જનન જોવા મળે છે કે જેમાં વનસ્પતિઓની અંદર ભ્રૂણપૂટની આસપાસ પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામીને ભ્રૂણપૂટમાં ઉપસી આવે છે અને ભ્રૂણમાં પરિણમે છે. કે જે તમે અંડકની રચના છે તે જોઈ છે. અંડકની રચનાની અંદર ભ્રૂણપૂટ છે. આ ભ્રૂણપૂટની આસપાસના એટલે કે ભ્રૂણપૂટની જે આજુબાજુના પ્રદેહના કોષો છે તે વિભાજન પામે છે અને તે ભ્રૂણપૂટમાં ઉપસી આવે છે અને ભ્રૂણની અંદર પરિણમે છે. એટલે કે તે છે તે ભ્રૂણમાં નિર્માણ પામે છે. એ જેવી રીતે આપણે જોઈએ કે સૌથી જે અંદર છે તે ભ્રૂણપૂટ જોવા મળે છે અને આ ભ્રૂણપૂટ છે તેની બહાર જોવા મળે છે પ્રદેહ. તો આ વચ્ચે છે તે ભ્રૂણપૂટ છે, તેની બહાર છે તે પ્રદેહ છે. આ ભ્રૂણપૂટ અને આ પ્રદેહ, હવે પ્રદેહ છે તેના અમુક કોષો છે તે વિભાજન પામે છે અને વિભાજન પામી અને ભ્રૂણપૂટ તરીકે ભ્રૂણપૂટ છે આ ભ્રૂણપૂટ છે તેની બહાર ઉપસી આવે છે. અહીંયા બહારના ભાગમાં ઉપસી આવશે અને એ જે પ્રદેહના કોષો છે તેમાંથી ભ્રૂણ છે તે સર્જાય છે. તો આવી જાતિઓમાં દરેક અંડક ઘણા ભ્રૂણ ધરાવે છે. એટલે કે એવી જાતિઓ જે કેરી અને જે લીંબુની અંદર જોવા મળે છે કે જેમાં પ્રદેહ છે તેના કોષો બહાર ઉપસી આવે છે ભ્રૂણપૂટની આજુબાજુ અને તેમાંથી આગળ ભ્રૂણનું નિર્માણ થાય છે. તો એવી જાતિઓની અંદર એક અંડક છે તેમાં ઘણા બધા ભ્રૂણ છે તે જોવા મળે છે. હવે એક બીજમાં એક કરતાં વધારે ભ્રૂણની હાજરી છે તેને બહુભ્રૂણતા અથવા તો પોલીએમ્બ્રિયોની તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા બીજ છે તેની અંદર એક કરતાં વધારે ભ્રૂણ છે તે હાજર જોવા મળે છે. તો આમ એક કરતાં વધારે ભ્રૂણ છે તેની હાજરી છે તેને બહુભ્રૂણતા અથવા તો પોલીએમ્બ્રિયોની તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને એક પ્રવૃત્તિ આપી છે કે તમારે જોવું છે કે બીજની અંદર બહુભ્રૂણતા જોવા મળે છે તો નારંગી લેવાની છે અથવા તો નારંગી અથવા તો જે લીંબુ છે તેના બીજ લેવાના છે. નારંગી અને લીંબુના બીજને કાઢવાના છે અને તેને દબાવવાના છે. તમે એના બીજને દબાવશો તો બહારનું જે બીજાવરણ છે તે બહાર નીકળી જશે અને એના બીજની અંદર વિવિધ કદના અને આકાર ધરાવતા ઘણા ભ્રૂણ જોવા મળે છે. એટલે કે એના બીજની અંદર જે નાના નાના આકાર અને કદ ધરાવતા ઘણા ભ્રૂણો છે તે જોવા મળે છે. અને તમારે ગણતરી કરવાની છે કે આ બીજની અંદર દરેક બીજમાં કેટલા ભ્રૂણ છે તે આવેલા છે. હવે આગળ જોવા જઈએ તો અસંયોગી જનન ભ્રૂણનું જનીનિક વલણ શું છે? અસંયોગી જનન જે ભ્રૂણ છે તેનું જનીનિક વલણ શું છે? તો એનું જનીનિક વલણ છે તે 2n પણ જોવા મળશે. એટલે કે તે દ્વિકીય પણ હશે અને એકકીય પણ હશે. દ્વિકીય ક્યારે હશે? જે આગળ આપણે જોયું કે જો દ્વિકીય જન્ય અબીજાણુતા અથવા તો દૈહિક અબીજાણુતા હશે તો એનું જે જનીનિક વલણ છે તે દ્વિકીય જોવા મળશે. જો એકકીય અસંયોગી જનન અથવા તો એકકીય અજન્યુતા હશે તો એનું જનીનિક વલણ છે તે એકકીય જોવા મળશે. શું તેમને પ્રતિકૃતિ કહી શકાય? એટલે કે તેમને છે તે આપણે એકબીજાના ક્લોન કહી શકીએ? તો હા, તેમને પ્રતિકૃતિ કહી શકાય. કારણ કે અહીંયા જે અસંયોગી જનન દ્વારા જે બીજનું નિર્માણ થાય છે તે બીજમાંથી જે સંતતિ નિર્માણ પામશે તે સંતતિ આબેહૂબ તેના પિતૃઓ જેવી જ હશે. કારણ કે અહીંયા એક જ પિતૃ ભાગ લે છે બીજ નિર્માણની ક્રિયામાં. આમ એક જ પિતૃ જો પ્રજનનની ક્રિયામાં ભાગ લેતું હશે તો એના દ્વારા જે સંતતિ નિર્માણ પામે છે તે આબેહૂબ તેના પિતૃઓ જેવી જ હશે. તો અહીંયા આપણે તેને એકાબીજાની પ્રતિકૃતિ એટલે કે ક્લોન કહી શકશું કેમ કે તેનું જે જનીનિક બંધારણ છે તે એના પિતૃઓ જેવું જ હશે. હવે
હવે આપણે જોઈએ કે જે આ અસહયોગી જનન છે તેનાથી શું આપણને લાભ થાય છે. અસહયોગી જનનનું મહત્ત્વ, એટલે અસહયોગી જનન એટલે કે જેની અંદર અલિંગી સ્વરૂપે થાય છે, લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે, ફલન થયા વગર બીજનું નિર્માણ થાય છે, અને બહુભ્રૂણતા પોલી એમ્બ્રિયોન એટલે કે એવું કે જેની અંદર એક બીજમાં ઘણા બધા ભ્રૂણ હાજર હોય, અને જ્યાં ઘણા બધા ભ્રૂણ હાજર છે તે અંડકોષ સિવાયના જે ભ્રૂણપૂટના કોષો છે તે અને બીજા કોષો એટલે કે ભ્રૂણપૂટ સિવાયના કોષ એટલે કે સહાયક કોષો છે, પ્રતિધ્રુવીય કોષો છે અને પ્રદેહના કોષ, એમાંથી વધારાનો ભ્રૂણ સર્જાય છે. વધારાનો ભ્રૂણ સર્જાશે એટલે કે બીજની અંદર એક કરતાં વધારે ભ્રૂણ હાજર હશે તો એને બહુભ્રૂણતા તરીકે ઓળખવામાં આવે છે, કે જે લીંબુ છે, નારંગી છે, કેરી છે એની અંદર જોવા મળે છે. અને જ્યાં બહુભ્રૂણતા છે તેનું મહત્ત્વ બાગાયતી વિદ્યામાં વધારે છે. બાગાયતી વિદ્યા એટલે કે જે બગીચાઓ બનાવે છે, જે ફળના બગીચાઓ હોય છે તેની અંદર જે બહુભ્રૂણતા છે તેનું મહત્ત્વ વધારે જોવા મળે છે. કારણ એ કે દરેક ભ્રૂણ છે તેમાંથી અલગ અલગ સંતતિ છે તેનું નિર્માણ કરી શકાય છે. આમ એક બીજની અંદર વધારે પ્રમાણમાં ભ્રૂણ હશે તો જેટલા ભ્રૂણ હશે એટલા છોડ છે તે ઉછેરી શકાય છે. એટલા માટે તેનું જે બાગાયતી વિદ્યા છે તેમાં મહત્ત્વ અગત્યનું છે. નોટ કરી લેજો કે બહુભ્રૂણતાનું મહત્ત્વ છે તે બાગાયતી ખેતીની અંદર, બાગાયતી જે વિદ્યા છે તેમાં વધારે જોવા મળે છે. હવે આપણે જોઈએ એના લાભો અસહયોગી જનનના, કે આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાતો છે તે વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે, એટલે કે હાઇબ્રિડ બિયારણો. હવે આપણે જે ખોરાક તરીકે અને શાકભાજી તરીકે જે જાતિઓ ઉગાડીએ છીએ તે જાતિઓ છે તે સંકર જાત છે તે આપણે ઉગાડીએ છીએ, એટલે કે હાઇબ્રિડ વેરાયટી. હવે હાઇબ્રિડ અથવા તો સંકર જાત એટલે કે એવી જાત કે જેની અંદર બે અલગ અલગ જાત છે તેનું સંકર કરી અને એક જાત બનાવવામાં આવેલી હોય છે તો એને સંકર જાત કહે છે. હવે આ સંકર જાત છે તેનાથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે. અત્યારે આપણે બધા છે તે હાઇબ્રિડ બિયારણનો જ ઉપયોગ કરીએ છીએ. કપાસ હોય કે શાકભાજી હોય, દરેક જે ખેતીની અંદર જે પાક ઉગાડીએ છીએ તેમાં જે સંકર જાત છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સંકર જાત છે તેના ઉપયોગ કરવાથી ઉત્પાદકતા ઊંચી જાય છે, કારણ કે એ જાત છે તે એવી રીતે બનાવેલી હોય છે કે જેની અંદર બે અલગ અલગ જાતિઓ છે તેનો સમન્વય કરી અને બંને જાતિઓ છે તેનાથી જે ઉત્પાદકતા આવે છે તે એક જ જાતિની અંદર મેળવી શકીએ છીએ. હવે આ સંકર જાત છે તેનાથી ઉત્પાદકતા તો સારી જાય છે, પરંતુ સંકર જાત છે તેની એક મર્યાદા છે, તેની એક મુશ્કેલી છે કે દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે છે. હવે સંકર જાત છે જે આપણે વાવીએ છીએ, કે આપણે જે હાઇબ્રિડ કપાસ ઉદાહરણ તરીકે વાવીએ છીએ તો આ હાઇબ્રિડ કપાસને આપણે આ વર્ષે વાવ્યો છે. હવે એ કપાસમાંથી કપાસ ઉત્પન્ન થશે, તેનું ઉત્પાદન છે તે વધારે થશે, તેની જે ઉત્પાદકતા છે તે ઊંચી હશે, પરંતુ એ કપાસ છે તેનું જે બિયારણ એટલે કે તેના જે કપાસિયા છે એ જે કપાસિયા છે તેને આપણે ફરીથી આવતા વર્ષે રોપશું તો એનું જે ઉત્પાદન છે તે ઘટી જાય છે. આપણે જે સંકર જે બિયારણો છે તે આપણે વાવ્યા હતા અને એનાથી જે ઉત્પાદન મળ્યું હતું એટલું ઉત્પાદન મળતું નથી, કારણ કે સંકર જાત દ્વારા જે બીજ ઉત્પન્ન થાય છે તે બીજ છે તે આપણે આગલા વર્ષ માટે એટલે કે બીજી વાર તેનો ઉપયોગ કરી શકતા નથી. કારણ એ છે કે એની અંદર જે જનીનિક વલણ છે તેનું વિશ્લેષણ થઈ જાય છે અને ઉત્પાદકતા છે તે ઘટી જાય છે. તો હવે આ એની એક મુશ્કેલી છે કે આપણે દર વર્ષે આવા બીજ છે તે ઉત્પન્ન કરવા પડે છે અને ખેડૂતો છે તેના માટે કોસ્ટલી પણ પડે છે, એટલે કે મોંઘા પણ પડે છે. તો હવે સંકર જાતમાંથી મેળવેલ બીજ છે તેને ઉગાડવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જતાં સંકર જાતના લક્ષણો છોડવાતા નથી. નોંધ કરી લેજો કે જો સંકર જાત છે તેને આપણે વાવીએ છીએ અને એમાંથી જે બીજ ઉત્પન્ન થાય છે તે બીજ છે તેને ઉગાડવામાં આવે તો હવે જેની જે નવી સંતતિ ઉત્પન્ન થશે તે સંકર જાત જેવી નહીં હોય, કારણ કે તેના અંદર જે લક્ષણો છે તે વિશ્લેષણ થઈ જાય છે, એટલે કે એના લક્ષણો છે તે છૂટા પડી જાય છે. જે સંકર જાતની અંદર જે લક્ષણો જોવા મળે છે લક્ષણો એમાં જળવાતા નથી. હવે સંકર બીજનું ઉત્પાદન મોંઘું છે અને તેથી ખેડૂત માટે સંકર બીજની કિંમત વધુ પડે છે. આવા સંકર બીજ છે તે આપણે દર વર્ષે બનાવવા પડે છે, કેમ કે આગળ આપણે જોયું કે સંકર બીજ દ્વારા જે છોડ છે તેમાંથી નવા બીજ આવે છે તેને આપણે વાવશું, રોપશું, તેમાંથી જે બીજ ઉત્પન્ન થાય છે તેનું જે વિશ્લેષણ છે, તેની જે સંતતિ છે તેમાં લક્ષણનું વિશ્લેષણ થઈ જાય છે, એટલે આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે આપણી પાસે એક જ ઓપ્શન છે કે દર વર્ષે આવા સંકર બીજ છે તે ઉત્પન્ન કરવા પડે છે, અને દર વર્ષે આવા સંકર બીજ ઉત્પન્ન કરીએ તો એનું ઉત્પાદન છે તે મોંઘું છે અને ખેડૂત છે તેના માટે આ બીજ છે તેની કિંમત વધુ પડે છે. હવે આપણે એનાથી
મોંઘું ના પડે અને દર વર્ષે આપણે એને એ બીજને ઉપયોગ કરી શકીએ, તો એના માટે જે આવા હાઇબ્રિડ બિયારણો છે, એટલે કે જે આવા સંકર બીજ છે તેને અસંયોગી જનનમાં રૂપાંતરિત કરવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. એટલે કે જે સંકર બીજ છે, હાઇબ્રિડ છે, તેને આપણે અસંયોગી જનનની અંદર રૂપાંતરિત કરવામાં આવે છે અને આમાં અસંયોગીમાં રૂપાંતરણ કરવામાં આવે તો સંતતિમાં જે લક્ષણો છે તેનું વિશ્લેષણ થતું નથી. તેના દ્વારા લક્ષણો છે તે છોડવાઈ રહે છે, કેમ કે અસંયોગી જનન છે તે અલિંગી સ્વરૂપે થાય છે. અલિંગી સ્વરૂપે થશે એટલે એના પિતૃઓ જેવા જ લક્ષણો જોવા મળશે. એટલા માટે આવા હાઇબ્રિડ છે તેને અસંયોગીમાં રૂપાંતરણ કરવામાં આવે છે કે જેનાથી સંતતિમાં લક્ષણો છે તેનું વિશ્લેષણ નહીં થાય અને એ જ બીજ છે તેને આપણે બીજી વાર ઉપયોગ કરશું તો પણ એના જે પિતૃઓ છે તેના જેવા જ એમાં લક્ષણો જોવા મળશે. આવું કરીએ તો એનાથી ખેડૂતો છે તે વર્ષોના વર્ષ સુધી સંકર પાક એટલે કે હાઇબ્રિડ પાક મેળવી શકે છે અને દર વર્ષે સંકર બીજ ખરીદવાની જરૂર રહેતી નથી. એટલે આમ કરશું કે હાઇબ્રિડ છે તેને અસંયોગીની અંદર રૂપાંતરિત કરશું તો જે ખેડૂત છે તે વર્ષોના વર્ષ સુધી તે બીજ છે તેનો ઉપયોગ કરી અને એમાંથી સંકર પાક છે તે મેળવી શકશે અને જે આપણે દર વર્ષે જે નવા સંકર બીજ ખરીદવાની અને ઉત્પન્ન કરવાની જે જરૂર રહે છે તે જરૂર રહેતી નથી. આમ સંકર બીજ ઔદ્યોગિક એકમોમાં અસંયોગી જનનના મહત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળામાં થઈ રહ્યા છે અને અસંયોગી જનનની જનનિકતા સમજવા અને અસંયોગી જનનનું સંકર જાતમાં વહન સમજવા માટે સક્રિય સંશોધનો થઈ રહ્યા છે. આવી રીતે જે આ સંકર બીજ છે તેને ઔદ્યોગિક એકમ એટલે કે જે સંકર બીજો છે નિર્માણ પામે છે તે ઉદ્યોગોમાં નિર્માણ પામે છે. આમ ઔદ્યોગિક એકમની અંદર જે સંકર બીજ છે તે નિર્માણ પામે છે અને આ સંકર બીજ છે તેની અંદર જે અસંયોગી જનનનું મહત્વ છે તેના કારણે જે વિશ્વની અંદર ઘણી બધી પ્રયોગશાળા છે તેની અંદર તેનો અભ્યાસ થઈ રહ્યો છે અને અસંયોગી જનન છે તેનું જે જનનિકતા છે તે સમજવા માટે અને એનું જે સંકર જાતમાં છે તે વહન કરવા માટે એટલે કે સંકર જાત છે તેનું અસંયોગી જનન છે તેમાં વહન કરવા માટે જે સમજવા માટે આવા સક્રિય સંશોધનો છે તે થઈ રહ્યા છે. તો આમ છે તે મુખ્ય લાભ છે અસંયોગી જનનનો કે અસંયોગી જનન છે તેની અંદર જોવા જઈએ તો તેમાં પિતૃઓ છે તેના લક્ષણો જળવાઈ રહે છે, કેમ કે તે અલિંગી સ્વરૂપે થાય છે. અલિંગી સ્વરૂપે થાય છે એટલે એની અંદર જે જનનિક વલણ છે તેના પિતૃઓ જેવું જ હશે, તેના પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ જ હશે, તેના પિતૃઓના ક્લોન જ હશે. તો એના કારણે શું થશે કે એના પિતૃઓમાં જેવા લક્ષણો હશે એવા જ લક્ષણો તેની સંતતિમાં આવશે. તો આપણે જે હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરીએ છીએ, સંકર જાતનો ઉપયોગ કરીએ છીએ તો એ જે બીજ છે તેને આપણે ઉત્પાદકતા તો વધારે આપે છે, તેમાંથી જે છોડ વિકાસ પામે છે, પાક વિકાસ પામે છે તે, પરંતુ એની એક મુશ્કેલી એ છે કે આ સંકર જાતો છે તેને આપણે દર વર્ષે તેના બીજ છે તે ઉત્પન્ન કરવા પડે છે. કારણ એ છે કે જો સંકર જાતને આપણે રોપીએ અને એમાંથી જે બીજ છે તેનું નિર્માણ થાય ને એ બીજને આપણે ઉગાડવામાં આવીએ તેની અંદર જે સંતતિ છે તેની અંદર સંકર લક્ષણો જોવા મળતા નથી, કારણ કે તેના જે લક્ષણો છે તેનું વિશ્લેષણ થઈ જાય છે, લક્ષણો છે તે છૂટા થઈ જાય છે અને આવી રીતે તેના સંકર લક્ષણો છે તે નથી જળવાતા. એટલા માટે આ સંકર બીજ છે તેનું ઉત્પાદન મોંઘું પડે છે અને એનાથી ખેડૂતો છે તેને ખરીદવામાં પણ કોસ્ટલી રહે છે. તો હવે એના સામે એક ઓપ્શન છે કે આવા જે હાઇબ્રિડ બિયારણો છે, સંકર જે જાતો છે તેનું અસંયોગી જનનમાં રૂપાંતરણ કરવામાં આવે છે. આવું કરવાથી જે સંતતિ છે તેની અંદર લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. લક્ષણોનું વિશ્લેષણ નહીં થાય તો એના કારણે ખેડૂત છે તે વર્ષોના વર્ષ સુધી એ પાક છે તેને ઉગાડી શકે છે અને એના બીજ છે તે આવશે તો ફરી પાછા આવતા વર્ષે એ બીજ છે તેમાંથી પાક લઈ શકશે. આમ દર વર્ષે જે સંકર બીજ છે તેને ખરીદવાની જરૂર રહેતી નથી. આવું જે સંશોધન છે, કાર્ય છે તે વિશ્વભરની પ્રયોગશાળામાં થઈ રહ્યા છે કે અસંયોગી જનન છે તેને સમજવાનું, તેનું જે જનનિક મહત્વ છે તે અને અસંયોગી જનનમાં જે હાઇબ્રિડ જે સંકર જાતો છે તેનું વહન કરવાનું અને જેનાથી સંકર જે બિયારણ છે તે ઉત્પન્ન ન કરવા, આ બધું જે આખું જે સંશોધન છે તે વિશ્વની ઘણી બધી પ્રયોગશાળા છે તેની અંદર થઈ રહ્યું છે. હવે આપણે જોઈએ કે અસંયોગી જનન છે તે લાભકારક છે કે હાનિકારક. તો અસંયોગી જનન છે તેની એક રીતે જોવા જઈએ તો અસંયોગી જનન છે તેની અંદર અર્ધીકરણ થતું નથી. અહીંયા જે આપેલું છે તે બુકમાં નથી આપેલું, હું જે કહું છું તે નોટ કરી લેજો કે અસંયોગી જનન છે તેના લાભાલાભ એટલે કે લાભ અને ગેરલાભ, તેનું મહત્વ શું છે અને મહત્વ શું નથી તે. તો અસંયોગી જનન છે તેની અંદર અર્ધીકરણ થતું નથી, એટલે કે રંગસૂત્ર છે તેનું છૂટા પડવું અને જોડાવવું. આમ રંગસૂત્રનું જનનિક જે
પુનઃસંયોજન જોવા મળે છે તે પુનઃસંયોજન થતું નથી. આ પુનઃસંયોજન નથી થતું તો એના કારણે આપણે જે નવા જનનિક બંધારણ ધરાવતા સંયોજનો છે તે નિર્માણ કરી શકતા નથી. કેમ કે લિંગી પ્રજનનની અંદર જે જાતિ છે તે ઉત્પન્ન થાય છે, જે સંતતિ ઉત્પન્ન થાય છે તેની અંદર નવા જનનિક સંયોજન ધરાવતું સંતતિ છે, સજીવ છે તે ઉત્પન્ન કરી શકીએ છીએ. પરંતુ અહીંયા અલિંગી સ્વરૂપે થાય છે અસંયોગી જનન. એટલે અસંયોગી જનનની અંદર અર્ધીકરણ નથી થતું. અર્ધીકરણ નથી થતું એટલે રંગસૂત્ર છે તેનું છૂટા પડવું અને રંગસૂત્ર છે તેનું જોડાવું નહીં થાય. તો એના કારણે જે પિતૃની અંદર જે લક્ષણો હોય છે તે જ લક્ષણો તેની સંતતિમાં આવે છે. આમ એકને એક લક્ષણો છે તે જળવાઈ રહે છે. એટલે આ જે અસંયોગી જનન દ્વારા જે જાત ઉત્પન્ન થાય છે તે વિકાસની બાબતમાં છે તે પાછળ રહે છે. કારણ કે એના પિતૃમાં જેવું હોય છે તેવું જેની સંતતિમાં આવે છે, એની સંતતિમાં જેવું હશે તેવું તેની આગામી સંતતિમાં આવશે. આમ કોઈ પણ નવા લક્ષણો છે તેનો વિકાસ નહીં થાય. નવા લક્ષણોનો વિકાસ નહીં થાય એટલા માટે જે આવી જાતિઓ છે તે વિકાસની બાબતમાં પાછળ રહી જશે. જ્યારે લિંગી પ્રજનન છે તેની અંદર જનની ભિન્નતા જોવા મળે છે. તો એના કારણે છે લિંગી પ્રજનન દ્વારા જે જાતિ ઉત્પન્ન થાય છે તે વિકાસની બાબતમાં આગળ હોય છે અને જેના કારણે તે નવા વસવાટની અંદર રહેવા માટે અનુકૂલન સાધી શકશે. એક રીતે જોવા જઈએ તો અસંયોગી જનન છે તે ફાયદાકારક છે કે જે આપણે જોયું કે જેની અંદર સંકર જાતો છે તેનું વહન કરાવી અને એમાંથી અસંયોગી જનન સ્વરૂપે બીજ છે તેનું નિર્માણ કરી શકાય છે. અને એ સિવાય જોવા જઈએ અસંયોગી જનન છે તે એવી વનસ્પતિઓ કે જેમાં લિંગી પ્રજનન અને અસંયોગી જનન બંને દર્શાવતી હોય તો એવી વનસ્પતિઓ માટે આ અસંયોગી જનન ખૂબ જ મહત્ત્વનું છે કે જે બંને દર્શાવતી હોય, અસંયોગી જનન પણ દર્શાવતી હોય અને લિંગી પ્રજનન પણ દર્શાવતી હોય તો એવી વનસ્પતિઓ છે તેમાંથી બંને લાભ થઈ શકે. એક તો આપણે તેમાંથી લિંગી પ્રજનન થશે તો ભિન્નતા છે તે પણ પ્રેરી શકાય છે અને અસંયોગી જનન છે તેના પરિણામે તેના જે પિતૃઓ છે તેના જે એકને એક લક્ષણો છે તે પણ જાળવી શકાય છે. તો અહીંયા આપણું બીજો ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે.